હાઈકોર્ટે એમએલએ હાર્દિક પટેલ સામેનું ધરપકડનું વોરંટ છે તેને રદ કર્યું છે। કોર્ટ કાર્યવાહીમાં ઉપસ્થિત રહેવાની બાહેંધરી આપી। પાટીદાર અનામત આંદોલન સમયનો આ સમગ્ર કેસ છે। વર્ષ 2018માં પાટીદાર અનામત આંદોલન સમયે નિકોલ પોલીસ મથકે પાટીદાર નેતા અને વર્તમાન વિરમગામ ધારાસભ્ય એટલે કે હાર્દિક પટેલ સહિતના આરોપીઓ સામે ઘણી બધી કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો અને ખાસ કરીને આ સંદર્ભનો કેસ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં દાખલ થયો હતો, જેમાં કેસ અત્યારે આરોપી ઉપર ચાર્જ ફ્રેમના સ્ટેજ ઉપર છે, પરંતુ આરોપી હાજર ન રહેતા વર્તમાન વિરમગામના ધારાસભ્ય એટલે કે હાર્દિક પટેલ સામે કોર્ટે ધરપકડનું વોરંટ જાહેર કર્યું હતું અને આ વોરંટને હાર્દિક પટેલે હાઈકોર્ટમાં પડકાર્યું હતું અને હવેથી કોર્ટની કાર્યવાહીમાં ઉપસ્થિત રહેવાની બાહેંધરી આપતા હાઈકોર્ટે હાર્દિક પટેલ સામેનું ધરપકડનું વોરંટ છે તેને રદ કરી દીધું છે। ખાસ કરીને જો સમગ્ર કેસ વિશેની વાત કરવામાં આવે તો પાટીદાર અનામત આંદોલન સમયે હાર્દિક પટેલ સહિતના પાટીદાર નેતાઓ પાટીદારોને અનામત આપવાની માંગણી અને ખેડૂતોના દેવા માફીના માંગણી સાથે નિકોલમાં પ્રતિક ઉપવાસનું આયોજન કર્યું હતું, જેમાં ફરિયાદ મુજબ આરોપીઓએ વગર પરવાનગી પૂર્વ આયોજિત કાવતરું કરીને કરી કાઢેલી નિકોલમાં મ્યુનિસિપલ ગ્રાઉન્ડ ખાતે પ્રતિક ઉપવાસનું નક્કી કરવામાં આવ્યું હતું, જેમાં રેલીને અટકાવવામાં આવતા તેઓ ઉશ્કેરાયા હતા અને આરોપીઓએ પોલીસને અપશબ્દો કહીને ઝપાઝપી કરી હતી અને ધમકી આપી હતી।